નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, લીમખેડાના દુધિયા ગામે નારાના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ। સ્મશાન પાસેથી નારાના બાંધકામમાં નદીઓનો ચોરીઓ વાપરતો આરોપ। જવાબદાર અધિકારીને સસ્પેન્ડ, એફઆર અને થર્ડ પાર્ટી ઓડિટની ગ્રામજનોની માંગ। લીમખેડા તાલુકાના દુધિયા ગામે સ્મશાનની બાજુમાં ચાલી રહેલા નારાના બાંધકામમાં ગંભીર અનિયમિતતા અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ સરકારી ગ્રાન્ટ હેઠળ થયેલા કામોના ગુણવત્તા ધોરણનું પાલન કરવામાં આવી રહ્યું નથી અને જાહેર નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનોના કહેવા મુજબ નારાના બાંધકામમાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે। સિમેન્ટ રેતીના પ્રમાણસર મિશ્રણને બદલે નદીઓનો ચોરીઓ વાપરીને કામમાં વાપરવામાં આવી રહ્યું હોવાનો આરોપ છે। સ્થાનિકોના મતે આ નારું એક ચોમાસું પણ ટકી શકે તેવી સ્થિતિ નથી। આ મામલે ગામના ભાડે રોજ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો છે કે જો આ પ્રકારનું કામ અહીં થયું હોય તો અન્ય સ્થળે પણ આવી જ રીતે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોઈ શકે છે। સમગ્ર મામલે સ્વતંત્ર ટેકનિકલ તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગ્રામજનોએ માંગ કરી છે કે નારાનું કામ તાત્કાલિક બંધ કરાવી બાંધકામમાં વપરાયેલા મટીરિયલની સેમ્પલ સીલ કરી લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવે। સાથે જ નાણાકીય જવાબદારી સંભાળતા અધિકારીને સસ્પેન્ડ કરી ભ્રષ્ટાચાર સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવે તેમજ સંકળાયેલા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે। આ ઉપરાંત છેલ્લા 3 વર્ષ દરમિયાન તાલુકા અને જિલ્લા મંજૂર થયેલા સમાન પ્રકારના તમામ કામોનું થર્ડ પાર્ટી ટેકનિકલ ઓડિટ કરવાની પણ માંગ કરવામાં આવી છે। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો આગામી 7 દિવસમાં યોગ્ય અને નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર ધરના આંદોલન કરવામાં આવશે। રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।